એને શોપ કરી છે નવી. ન્યા આપણે આવ્યા તો છે ને કૌશિકભાઈ મળી ગયા. જો ભાઈ કેમ છે કૌશિકભાઈ? મજા મજા. અમારા સુરતમાં આવીને તમને કેવું લાગ્યું? કઈ ઘટે નહીં, મજા જ આવ્યા કરે. જો મસ્ત મજાની શોપ કરી નાખી છે અરવિંદભાઈ. તો અરવિંદભાઈ તો જો અમે બેઠા પેલા છે ને આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈને પછી એની સાથે વાતચીત કરીએ. અને જો નવી શોપ કરી નાખી છે મસ્ત મજાની સુરતમાં. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન બેન, કોંગ્રેચ્યુલેશન તમને પણ. હા તો ભાઈ જોરદાર મોટી બધી શોપ કરી નાખી સાડીની. આપણે ભરતનગરમાં છે ભાઈ, સુરતના માણસો બધા અહીંયા આવી જાય. તો કેમ છો મારા વલેડાઓ, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના નવા તાજા વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ને? ઉપર હું કેમેરો સાફ કરનો. હા રેડી. હવે કેમ રિઝલ્ટ આવે છે? ક્લિયર આવે થોડો ઘણો. તો ભાઈ આજે રવિવાર જેવો દિવસ છે, પાછો રજાનો દિવસ મસ્ત મજાનું છે ભાઈ. ને અત્યારમાં મસ્ત સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. આપણે બેઠા એટલે અહીં કાંક દાદરમાં બેઠો છું. ચાયાડી નીચે આંટો મારવા. પછી હું આજનો દિવસ કેવો હોય કેવો નહીં ખબર નહીં હોય. વ્લોગમાં બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પાછળના વ્લોગ જોયા ન હોય તો જોઈ નાખજો. આજ આપણે છે ને આપણી એફજેટ લઈને આજ આંટો મારવા જાય. કેટલા 15-20 દી થઈ ગયા છે એફજેટ આપણે હાંકી નથી. હાલવા આંટો મારવા જાય મસ્ત. અને ભાઈ આપણે માવા તો બંધ કરી દીધા. કેટલો સમય થયો ખબર? મહિનો થવા આવી છે. માવા મૂકી આ નહીં મૂકી દીધા છે ને. જાનકી જવલેસ વાળો રસ્તો છે. અહીંયા છે ને રવિવારે અમારે ટ્રાફિક એટલી હોય ને ગાડી આપવામાં બહુ ધ્યાન રાખવું પડે. હવે નાસ્તો કરી પછી વિચારીએ કેટલી કાં જવું. અહીંયા છે ને તમે ગાડી હાંકવામાં બહુ ધ્યાન રાખવી પડે. તો તમે કેમેરો ચાલુ રાખીને ગાડી ન આવતી શકો, તો તમારે રોકવાની બ્રેક મારવાની થાય. તો ભાઈ આપણે અહીંયા અરવિંદ રૂપા લોક કરીને એક દુકાન એને શોપ કરી છે નવી. ન્યા આપણે આવ્યા તો છે ને કૌશિકભાઈ મળી ગયા. જો ભાઈ કેમ છે કૌશિકભાઈ? મજા મજા. અમારા સુરતમાં આવીને તમને કેવું લાગ્યું? કઈ ઘટે નહીં, મજા જ આવ્યા કરે. હા વાંધો નહીં. જો ભાઈ અહીંયા છે ને શોપ કરી મસ્ત મજાની. કૌશિકભાઈ પૈસા બધા છે ને દેહમાંથી અહીંયા આવ્યા. જો ભાઈ આવું પડે ને. કૌશિકભાઈ હમણાં કેટલી અમારે 2-3 શોપ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે જઈએ અંદર હવે મુલાકાત કરી આવીએ. અમે જો બધા આવ્યા છે આપણે ના, જો આપણે બધા ભેગા થઈ ગયા. તો ભાઈ જો મસ્ત મજાની શોપ કરી નાખી છે અરવિંદભાઈ. તો અરવિંદભાઈ તો જો અમે બેઠા પહેલા છે ને આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈને પછી એની સાથે વાતચીત કરીએ. તો અમારા અરવિંદભાઈ ને રૂપાબેને જો નવી શોપ કરી નાખી મસ્ત મજાની સુરતમાં. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન બેન, કોંગ્રેચ્યુલેશન તમને પણ. હા તો ભાઈ જોરદાર મોટી બધી શોપ કરી નાખી સાડીની. આપણે ભરતનગરમાં છે ભાઈ, સુરતના માણસો બધા અહીંયા આવી જાય. આપણો ઉનાવાળો સ્ટાફ આખો. અને ભાઈ તમે સુરતમાં કરી તમારો નથી હાડીની નથી કોઈની, બધાની કપડાની જેન્ટ્સની છે. કાંઈ વાંધો. હા ભાઈ બધા જો ભાઈ આપણે અહીં ભરતનગરમાં છે. આગળ હું તમને ફૂલ એડ્રેસ ને ડિટેલ આપી દઉં, આવી જાય બધે. તો ભાઈ આપણે અત્યારે પાછા ઘર નીચે આવી ગયા. અને અરવિંદભાઈ મસ્ત મજાની શોપ કરી છે ભાઈ ભરતનગર ભગીરથ એપમાં. આપણે અહીં ભરતનગરમાં હવે જાયજો ખરીદી કરવા સાડીની. મસ્ત સાડી અને ડ્રેસની જોરદાર શોપ કરી છે ભાઈ. ક્રિએટર એટલે આપણે સારું કહેવાય ભાઈ. સાડીની શોપ પહેલી કરી જાય ક્રિએટર. જાયજો બધા. હવે છે ને આપણે ગાડીમાં છે ને એ જો કિરણને અને સેન ટ્રે મારવાનો છે. આ 2 ગાડી આવે છે 4 વ્હીલ રિપેરિંગમાં છે. આજ લેવા જવાની છે ભાઈ. સાંજ લઈ આવ્યો છે મોટો બધો. આપણે જઈએ પછી તમને કહું. તો અત્યારના વાગી ગયા છે 2 અને અમે બધા છે ને એટલે મેં દાઢી કઢવી નાખી. એટલે કેવો લાગો અત્યારે ખબર પડી મને. જરાક કમેન્ટ કરો તો આમ મૂસવું જો વાગ્યું કે ઘટે આમ જોયું ન સારું લાગે. પણ કાંઈ વાંધો નહીં, મસ્ત કઢવી નાખે. ઉનાળો છે ને ગરમી બહુ થાય ને ત્યાં જો હવા પૂરે. અહીંયા હવા ઓછી થઈ ગઈ. હવા છે ને ભાઈ ફૂલ જ રાખવાની, હવા ઓછી ન થવી જોઈએ. આ બુલેટ કોકની છે દાદા, આમાં ગેર જોતો થઈ ગયા રિપેરિંગમાં આવી. આપણે આપણી ગાડી લેવા જ આવી છે આગળ. તો વ્લોગમાં બનાવી રહ્યો જઈએ આગળ. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી રિપેરિંગ થઈ ગઈ છે. અને હવે આપણે લઈને હાલતા થઈએ. સામે જો વાહે ઓલો પાછળ ઓલો સ્વીપ લઈને આવે અને આપણે ધીમે ધીમે નીકળી જાય. આપણી ગાડી જો કમ્પ્લીટ જો ઓલો સ્વીપ લઈને આગળ જાય રામાધણીઓ ને આ આપણે કાનુડો 2 ગાડી. યાર આપણે માણા એવો છે ને એક ફોન કરો એટલે એ ગાડી લઈને તરત જ આવે યાર. એનું પડતું કામ મૂકીને પણ આવે ખરું. હવે આપણે કોકને કામ લાગતા હોય તો આપણે કોક આવે.
વાંધો નહીં ભાઈ, હવે નિરાતના તડકો બહુ છે, ફૂલ એસી મૂકી દીધું આજ. ગાડીમાં સાંજલો આવ્યો ભાઈ, ખાલી નાનો આમ તો 7,000 રૂપિયાનો સાંજલો આવ્યો. અત્યારે ઓલો ગાડી એમ વળે 7,000નો સાંજલો આવ્યો ભાઈ. માગવાવાળાને છે ને ખાલી માગ લેવાનું કહી દેવાનું હોય ભાઈ. આપણે જ્યારે ખર્ચો આવે ને ત્યાં બધાને ખબર પડે. હવે આપણે રીલ શૂટ કરવા જ આવી જ દે જઈએ સરસ મજાની. તો અત્યારે આપણે મસ્તીનું એક જગ્યાએ આવ્યા છે વાડીએ વિડીયો બનાવવા. તો આમ કેટલી બે ગાડીઓ ને બધા વોન્ટેડ માણસો જ ભેગા થઈ ગયા. કિરણભાઈની બેઠક છે ને એ મારા હાળા કપતો આ હું સડી ગયું. એટલે ભાગ 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 છો તો અમે છે ને ભાઈ મસ્તીના માણસો છે બધા બેઠા છે બધા. હું અહીંયા છે ને આવ્યો શાયરી બનાવવા ને અરે રીલ શૂટ કરી મસ્ત મજાની પછી ભાગી છે. તો મિત્રો અત્યારે આપણે જો અહીંયા સરસ મજાનું ડીઝલ પુરાવી લીધું અને હવે અહીંથી પાછા આપણે જઈએ છીએ ધીમે ધીમે ગાડી લઈને. ગાડી જો ભાઈ હવે મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓલા ભાઈને કે હાલ ભાઈ ફોન કરી દે એટલે હું લઈને જાઉં. ઘણી બધી જાંગેડું ભેગી થઈ ગઈ ભાઈ. હવે આગળ ચા પાણી પીશું પછી જાઉં ધીમે ધીમે વ્લોગમાં બનાવી. હા ભાઈ જો ચા લઈને આવ્યો જો. થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કાઠિયાવાડી ચા હો ભાઈ. આજે બહુ મસ્ત બધા ચા પીવાની મજા આવી ગઈ. ચા પણ ગરમ બહુ છે. અહીંયા તો મેચ ચાલુ છે. કેટલી બધી પૃથ્વી છે, આખી જાંગેડ બધી છે, બે ગાડી છે. ચા પી લઈ તો આપણે ઘરે આવી ગયા છે ભાઈ. અને અમારી મીરાબેન જો અમે રોટલી કરે પપ્પુની બેન અને છે ને ભાઈ મજા નથી, મજા બગડી ગઈ. કઈ હવાની ઉલટી કરે છે. આ છોકરુંને આવું તમને ઊભું જ હોય થોડું ઘણું તો કેમ કે નાનું હોય ને રાતું હું આવતું તો થોડુંક નાનું હોય. હવાનું ઉલટું જવાય દવાખાને આવી ગયા હતા આપણે મમ્મીને પપ્પું થોડુંક એડિટિંગનું કામ છે ને કરી નાખું મસ્ત. મીરાને ધોવીલ જો અમારી ગાડી હાકી. મીરા હા ભાઈ જો અમારે ધોવીલે 9,000ની ગાડી લીધી કરી. કેમ છે બાકી ધૂમની ગાડી? જાય રીવી છે હાલે આમે જાય બે બાજુ ભાગે. ઓલું નાનું છોકરું છે ને જો એ છે એને આમાં બેહવું. મીરાને આવી ભાઈ 6,000ની એની પાસે ફોર ગઈ છે પણ એ નીચે ચડાવીને ઉતારીને હવે થાકી જાય ના ઉપર હાથો કંઈ નવી હોય ને ત્યાં થોડાક દે હાથે. અમે બાપ દીકરી આરે જ લીધી ફોરવી ગાડી વાળી લે. તો ગુડ મોર્નિંગ, બીજો દિવસ ઉગી ગયો. સરસ મજાનો નાસ્તો કર્યો આપણે કામ પર આવ્યા છીએ. તો કેમ છો? મજામાં ને? જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો પહેલાં કારખાને જઈ પછી તમારી યાર મસ્ત મજાની વાત કરું આગળ. ત્યારે હવે સુરેશ દાદા ઉગી વાતાવરણ સારું છે, ગરમી વાળું છે. તમારે કેવી ગરમી પડે જરા કમેન્ટ કરીએ.